સાંભળજો, પૂજ્ય ધનેશ્વર બાપુની કાકરમાં કથા ચાલે અને એમાં પૂજ્ય ધનેશ્વર બાપુ કાકરમાં કથામાં એમ બોલ્યા કે જે કોઈ વ્યક્તિ ગૌચર ખેડી રહ્યો છે એના ત્રીજી પેઢીમાં કાંઈ રહેશે નહીં, એની ત્રીજી પેઢીનું પતન થઈ જશે. આવા શબ્દો વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય ધનેશ્વર બાપુના મોઢામાંથી નીકળે સાહેબ, અને એક પછી એક વ્યક્તિ ઊભો થઈ અને ગૌચર છોડવાની જાહેરાત કરવા માંડે સાહેબ. અને ગૌચરમાં જેટલી પણ જમીન છે દબાવેલી હતી ગૌચર છોડી દે. પોતાની ગૌચરની તો જમીન છોડી, પણ આ સંતની એટલી તાકાત સાહેબ કે એક વાલ્મીકી સમાજનો વ્યક્તિ જેને 4 વીઘા ગૌચર વાળેલું, એ 4 વીઘા જમીન તો એને આપી દીધી, પણ પોતાની 2 વીઘા જમીન હતી એ એને ગૌશાળામાં આપી દીધી સાહેબ. આ શબ્દોની તાકાત છે અને આ વાણીની તાકાત છે. અને તમે બધા કેટલા બધા ભાગ્યશાળી છો સાહેબ કે આવા કથાકાર વડગામમાં આવી અને સામેથી જગદીશભાઈએ વિનંતી કરી, ખાલી પ્રાર્થના કરી.